વરસાદ ચાલુ છે. એક ભાઈ બ્રશ કરે છે માર પાડોશી, જેના પાડોશી મૂડમાં નહીં અત્યારે. પૂજા થઈ ગઈ છે. નમસ્કાર, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. આજના દેશી બ્લોગમાં તમારું સ્વાગત છે. હું તો છું દિલીપ. રેડી થઈ ગયા છીએ, પૂજા પણ કરી લીધી છે અને ડ્રેસને શીતલ તૈયાર થઈ ગયા. કારણ કે આગળ જે છે 15 ઓગસ્ટ એમના સ્કૂલનો પ્રોગ્રામ છે. થોડા વહેલા જઈએ, પછી ત્યાંથી જશું કારખાને. 15 ઓગસ્ટમાં જાય છે બધા પેલી પોથી રે. અને આ ભાઈ તૈયાર થઈ ગયા છે, રેડી એને તૈયાર થઈ ગયો જો. હા, પૂરી મમરા જઈએ છીએ શીતળામાની મૂર્તિ લેવા. કાલે આજે પૂજા શીતળામાં લઈને આવ્યા મમ્મી. જય આપણે થોડું પૂજાની તૈયારીઓ ચાલી રહી છે. મમ્મી કરે છે પૂજાની તૈયારી. કારણ કે પગમાં એમને તકલીફ છે એટલે એક પગ લાકડ મૂકવું પડે છે. મોટી વાઇટ કરી એ ભરેલું છે કોળીઓ. મારા દીકરોની રાજ રાખજે શક્તિ. કાળા માથાના મોરની સુલોમાં પગલે અમારી ભૂલ તું માફ કરજે મારી શક્તિ. મારા દીકરોના જય મા સીતારામ. વળી પાકે આપણે તો દિવસ આવી એટલે પેલી બધા બળદની દેખાડના મનમાં લાવું જ્યારે તે સીતામાના આશીર્વાદ આમ પપ્પા દાદી સીતારામ દર્શન કરી જાય છે. સીતારામ દર્શન કરી જાય છે પપ્પા. આ બેન ક્યાં ઊંઘી રહ્યા છે? મારું નાનો મસ્તીખોર છોકરો ક્યાં ઊંઘી રહ્યા છે? પૂજા થઈ ગઈ છે. હવે 8 વાગી ગયા છે. જઈએ થોડી વારમાં ફેક્ટરીએ. અને આ બેન ચા પીવાનું બાકી છે. બ્રશ કરો બેટા. હું કરે બેટા? નાગપંચમના દિવસ નાગપંચમના દિવસે એમની પૂજા કરી હતી. આવી ગયો છે, હજુ બ્રશ કર્યું નથી. અને જો ચારા પાડે છે બધાના. બ્રશ કરી ચારા પાડે. ચલો જઈએ હવે ફેક્ટરીએ, કારખાને. કાલે તો રજા છે પાછી જન્માષ્ટમીની. કાલે રજા જન્માષ્ટમીની. કારખાને અહીંયા 3 જણા આવ્યા છે અત્યારે. એક ભાઈ હમણાં આવ્યો છે, એ કપડાં બદલવા ગયો છે. 4 જણા ગયા છે અમદાવાદ ગાડી કરવા. પેલો પેલાન કટ મારવાનું માટે ચાલુ કરશે. હા, પેલાન 2 ફેરા છે, 3 વખત થયો. આ ભાઈ આ પીટમેન લઈને આવ્યા છે મોટો, 4810 મોટું. સવારે રોજ લેટ આવે. શું કરવાનું એને? આને કઈ એ થાય કે બધા કર નાવા નથી દેતા મને. હે એવું છે ને? મોડું 9 મૂકે એટલા લેટ થઈ જાય છે બસો. ક્રેકનું ટર્નિંગ કામ પૂરું થઈ ગયું છે. અને હવે ખાલી ચાવી કાઢો કરવાનો છે ને. અને આ પિન ફસાયેલી તે નીકળી ગઈ. ટર્નિંગ કરવી પડે ફેરથી. આજે ભીડાય નહીં. આ ભાઈ કરે છે. એ બદલાઈ ગયા છે ભાઈ. પાણીવાળા લક્ષ્મણભાઈ આવ્યા છે આજ પોતે. હા, ગાડી કઈ ગઈ? બગડી ગઈ છે. હા, આ તો અહીંયા છે ભાઈ. ઘેર જવાની તૈયારી છે હવે.
હાથ ધોવાય છે. કનુભાઈ ગ્રાઇન્ડર લગાવે છે. આ બાજુ ટાઈમ પાસ થઈ રહ્યો છે. આ ભાઈ ટાઈમ પાસ કરી રહ્યા છે કોટેજ કરવામાં. આ બાજુ રાણાભાઈ ચાવી કાઢું કરી રહ્યા છે ક્રેકમાં. દાદા બોલ્ટ કસી રહ્યા છે. થઈ ગયું રેડી. બહાર જાય છે. આ ચોરી સાઈ છે પૈસા લેવા માટે. હા હા દિયો દિયો. અને ઠંડુ શાક ખાવાનું વાળું છે. અને આ બેન કરે. આ બેન જઈને આવ્યો છે. હા ચાલ અભિર જપ. નેહાબેન જાય છે ડેમાઈ ફરવા. તમે એકલા એમ ખાઈ થવારો ને કોઈ રીતે શું ખાવું? મરચા છાશ દહીં શક્કરપારા ઢેબરા પૂરી મઠિયા મમરા. આ ભાઈઓને 5 વાગે જવાનું છે. 5:30 વાગે એટલે આજ વહેલા કામ ચાલુ કરી દીધું છે. અને કનુભાઈ આયા છે કમ્પ્લીટ. અને આ ભાઈ ઉપર ચડીને વેલ્ડિંગ કરી રહ્યા છે. ટેબલ ઉપર ચડીને. ટેબલ 5 ફૂટ ઊંચું છે. અત્યારે દાઢી કરાવીને આવ્યો. દાઢી બહુ પેડતી હતી. તે વાઘેલા એમ કહે કે કરો દિલીપભાઈ તમે દાઢી કરાવી લો. તે આ વાઘેલા કહેવાથી મેં દાઢી કરાવી નાખી છે. દાઢીને બાલ બંને બરોબર ને. વાઘેલો કે કરતું હતું. ઇન્સ્ટાગ્રામ જોવા બેઠો બેઠો ફોન મૂકી દીધું પાછું. બોડી પલટી વાગે છે ભરવા માટે. ઓમરા તું ભાઈ ઓમરા. रिस्की काम रिस्की. अगर जा दे अगर जा दे पलटी वाकी जाए में दे. अगर जा दे आगर जा दे आगर जा दे बाकी जी पलटी. બંને બાજુ વેલ્ડિંગ પર આન ચાલુ થઈ ગયું છે. રાખીને ગયું 5 વાગે ઘરે. એ વેલ્ડરો અહીંયા છે. દાદા બધું ભંગાર એક ભેગું કરે છે. અને રાણાભાઈ વળગ્યા છે બીજી ક્રેકને. રાણાભાઈને જોઈએ બેઠા છે કમ્પ્લીટ. જો બીજી ક્રેક ચાલુ કરી. કાચ 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 કાચ. દૂર પડે ગરમ ગરમ. જઈએ હવે ઓફિસમાં. ઇન્સ્ટાગ્રામ સ્પેશિયલિસ્ટ બેઠો છે. इंस्टाग्राम स्पेशलिस्ट. हाँ भाई इंस्टाग्राम जो करे છે આખો દન. બસ એ જ કામ છે ને. બીજું કામ કરે છે પણ ઇન્સ્ટાગ્રામ વધારે જોવે. અહીંયા આપણે બેસીએ હવે. ભાઈ 6 વાગે ઘેર જવું છે એટલે મશીન જ ધરકર નાખ્યું છે. એ જગ્યાએ મિલે છે. મશીનની બોડી છે લગભગ 6000 કિલોની. અત્યારે ઓવર ટાઈમ ચાલી રહ્યો છે. 2 જણા છીએ અને 4 જણા આવે છે ગાડી ભરીને. એટલે ગાડી અહીં મૂકવાની છે એટલે થોડોક વાગે 7 સવા 7 સુધી વહી રૂકવું પડશે. અહીંયા રાણો છે અને આ બાજુ હિતેશ છે વેલ્ડિંગ કરે છે પેલી બાજુ. પેલા ગાડી લઈને આવે તો પછી જઈએ ઘરે. ત્યાં સુધી બેસવું પડશે. અને કાલે તો છે જન્માષ્ટમીની રજા એટલે ભાઈ ગાડી ભરેલી રહે નહીં પાછી. કારખાનેથી આવે ત્યાં 7:30 વાગે. હવે નહીં તો ફ્રી થઈ ગયા છીએ. હવે જઈએ છીએ પેલા ઘરે રમવા માટે. ત્યાંની આ શું કરીએ તેઓની આ સાથે થોડી વાર રમશું. મમ્મી જોડે વાતો કરીએ પછી આવશું ઘરે. છોકરાનું કહીશું કોઈ બોલવાનું નહીં. આ રીહાઈ ગયું છે. રીહાઈ ગયો છે છોકરો મારો. હા રીહાઈ ગયા છોકરો મારો. કોઈને કહેવાનું નહીં. આ બાજુ માસી બેઠા છે. મમ્મી કોફી ને
डेब रोका है कॉफी थी इधर आया नहीं यार हाँ પણ કેસે મારે આવો છોકરો મારો જે થઈ ગયો છે અને કાલે લગભગ કાલે આઠમ છે તો ઠાકોર કરવા જવાનું છે કાલે જુઓ તો ચો જઈએ આપણે શનિવાર છે તો એનો એવો ઘોડો જોઈએ આઠમ નહીં બેટા ઘોડો કાઢશે ને કાલે કાનાનો હા જઈએ છીએ મમ્મી જમીન હવે મમ્મી આગળ આગળ ચાલે છે અહીંયા મમ્મી નેહાબેન ચોજ્યો આ નેહા મમ્મી જઈને બહાર ગઈ છે ને હું જાઉં ચલો અહીંયા બહાર ગઈ છે તો હું જઉં છું ચિત્રામાં હજુ છે આપણે ત્યાં શીતળામાની સવારે પૂજા કરી હતી અહીંયા જ છે દીવો દેવો ચાલુ જ છે આજની રાત્રોમાં મારા બાળ બચ્ચોની રક્ષણ રાખજો માં ને હા બેન અહીંયા હું કીધા છે હા સારું ચલો એ હવે અહીંયા ગયા હવે જઈએ અમે પણ ઊંઘવા જઈએ 8:30 થવા આવ્યા છે જઈએ છીએ ઘરે હવે અને બંને બેનભાઈ તારી કાલે તો છે રજા જન્માષ્ટમીની શાંતિથી જાગવાનું પૂરી લીધી ને કૂતરા માટે સ્કૂલિયા માટે આવી ગયા છીએ ઘરે આજનો દેશી વ્લોગ વિડીયો અહીં જ ખતમ કરીએ છીએ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો જય હિન્દ જય માતા જય ભારત ગુડ બાય